સુરત શહેરમાં એસઓજી ટીમે આંતરરાષ્ટ્રીય ચાઇનીઝ ગેંગ સાથે સંકળાયેલી અને આંતરરાજ્ય સ્તરે સાયબર ગુનાઓ આચરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. એસઓજી સાયબર ફ્રોડ કરતી ટોળકીઓના નવા ટ્રેન્ડ અંગે ઊંડાણપૂર્વક અભ્યાસ કરતા ખુલાસો થયો કે આ ગેંગ બોગસ ફર્મો ઊભો કરી તે ફર્મોના નામે બેંક એકાઉન્ટ ખોલાવી લોકો પાસેથી પૈસાની લાલચ આપી તેમના નામે કરંટ અને સેવિંગ એકાઉન્ટ ખોલાવતી હતી. ત્યારબાદ સાયબર ફ્રોડથી મેળવેલા નાણાં આ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી યુએસડીટીમાં કન્વર્ટ કરી દેશ વિદેશમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા. આ માહિતીના આધારે એસઓજીની અલગ અલગ ટીમો બનાવી નજર રાખવામાં આવી હતી. મળેલ બાતમીના આધારે સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં મંગલમ પાર્ક નજીકથી ગ્રીન વેલી બિલ્ડિંગ પ્રથમ માળે આવેલા કૃષ્ણા પેકર્સ એન્ડ મૂવર્સ ખાતે રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન કુલ 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં પ્રતિક વસાવા, દીપક પાંડે, રૂપેશ હાંડગે, ભૂષણ પાટેલ અને સલીમ ઉર્ફે સમીર આરટીઓનો સમાવેશ થાય છે. આરોપીઓ અલગ અલગ રાજ્યના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે સ્થળ પરથી 7 મોબાઈલ ફોન, 2 કમ્પ્યુટર, ચેકબુક, પાસબુક, એટીએમ, ડેબિટ કાર્ડ, સિમ કાર્ડ, બોગસ ફોર્મના સ્ટેમ્પ, મહત્વપૂર્ણ દસ્તાવેજો, રોકડ રકમ તથા એક હોન્ડા સિટી કાર સહિત કુલ 10,19,200નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા બેંક એકાઉન્ટ નંબર એનસીસીઆરપી પોર્ટલ પર ચકાસતા દેશના વિવિધ રાજ્યોમાં કુલ 71 સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી છે. આ ગુનામાં દુબઈમાં રહેતો બિગ બ્રો સહિત કુલ 8 આરોપીઓ હાલ ફરાર છે, જેમને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા વિશેષ ટીમો કાર્યરત કરવામાં આવી છે. સુરત એસઓજી દ્વારા સમગ્ર ગેંગની આંતરરાષ્ટ્રીય કડી અને નાણાકીય નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરી છે. સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત, સુરત.